નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા. આજે વાત કરવી છે ટ્રાફિકની. ટ્રાફિક એક એવો શબ્દ કે જે ક્યાંક ને ક્યાંક આપણા બધાની એક ચિંતાનો વિષય છે. ટ્રાફિક જામના દ્રશ્યો હોય, અકસ્માતો હોય અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન હોય, અને આ બધી સમસ્યાઓથી આપણે સૌ પરિચિત છીએ, વાકેફ છીએ, અને આ સમસ્યાનો આપ સૌ કોઈ રોજ સામનો કરતા હશો. આ બધી સમસ્યાઓ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરીને એક મહત્વનો નિર્ણય લીધો. રાજ્યની અંદર હવે ટ્રાફિકની વ્યવસ્થા જે ડામાડોળ છે તેને સુધારવા માટે 1315 નવા ટ્રાફિક પોલીસ કર્મચારીઓની સીધી ભરતી કરવામાં આવશે, અને આ ભરતીઓનો હેતુ ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવહારને વધુ સુરાછું બનાવવાનો છે, અકસ્માતો ઘટાડવાનો છે અને કાયદાનું પાલન કરાવવાનો છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કાયદો છે, વ્યવસ્થા છે, અકસ્માતો થઈ રહ્યા છે, આપ સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ સવાલ એ છે કે શું માત્ર પોલીસની સંખ્યા વધારવાથી આ સમસ્યાનો અંત આવશે? શું ટ્રાફિકની સમસ્યા માટે ફક્ત માનવ બળ જ જવાબદાર છે, કે પછી વાહન ચાલકોની બેદરકારી, નબળું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભ્રષ્ટાચાર જેવા અનેક પરિબળો છે? પણ શું તે કેટલા જવાબદાર છે અને કોણ છે આ સમસ્યાઓ પાછળ જવાબદાર, તે વિશે ચર્ચા કરીશું લોકમંચની અંદર. ને તે વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર, પ્રમુખ એટીસીસી, અને સાથે જ ધર્મેશ ગામી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. ધર્મેશભાઈ અને પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. થેન્ક યુ. ટ્રાફિક સમસ્યા જે છેલ્લા ઘણા વર્ષોથી આ જે સિટી અત્યારે ડેવલપ થઈ રહ્યા છે તેની અંદર દિન પ્રતિદિન તેની સમસ્યાઓ વધી રહી છે, અકસ્માતો વધી રહ્યા છે, પણ તેની સામે શું આપણી પાસે રોડ રસ્તા એટલા પૂરતા છે કે નહીં, તેવા ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે. પ્રવીણભાઈ, હાલ જે પ્રમાણેના રોડની સ્થિતિ છે તેની સામે જે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે તેના મુખ્ય પરિબળો, અને સાથે જો ટ્રાફિક સિગ્નલ ઉપર કોઈ પણ પ્રકારની જે 3 લાઇટો છે કે જેનો નિયમ છે તેનું પાલન કરવામાં આવે તો શું ટ્રાફિકની સમસ્યા સર્જાય ખરી? તમે જે આ વાત પૂછી ને બહુ સરસ પૂછી કે ટ્રાફિક સિગ્નલને જો લોકો માને તો પછી ટ્રાફિકની સમસ્યા સર્જાય જ નહીં એવું આપણે ચોક્કસ માની શકીએ, પણ એ 100% નથી. અત્યારનો દાખલો આપું. હમણાં 1 કલાક પહેલાનો હું બહારથી મારા ઘરે આવ્યો. માણેકબાગ હોલ પાસે ટ્રાફિક સિગ્નલ્સ છે. ત્યાંથી જો આપણે આગળ જવું હોય પ્રહલાદનગર તરફ, તો પહેલું જે આવે છે જંકશન એ માણેકબાગ સોસાયટીનું એક જંકશન છે જ્યાં ટ્રાફિક સિગ્નલ છે નહીં, અને એ ખાલી 50 મીટર દૂર છે માણેકબાગ હોલથી. અત્યારે ત્યાં એટલો ભયંકર ગરબડને ભરાવો થઈ ગયો ટ્રાફિકનો કે કેવી રીતે કોઈ નીકળે, લોકો લગભગ મારામારી કરે એવું થઈ ગયું. એક ભાઈ ત્યાં ટ્રાફિક ફોર્ચ્યુનેટલી કરતા હતા. હવે એને જે કપડાં પહેરેલા એના ઉપરથી આપણે કહી શકતા નથી કે એ ટીઆરબી કે પોલીસ જવાન હતો કે નહીં. હવે લગભગ 1000 નવા ટ્રાફિક પોલીસ મૂકવાના છે. મને ખબર નથી કે એનાથી શું થશે, કારણ કે એક વખત આપના પ્રોગ્રામમાં મેં કહેલું કે લગભગ 5 કરોડ ટ્રાફિક વાયોલેશન એક દિવસમાં અમદાવાદ શહેરમાં થાય છે. 500 કિલોમીટરના એરિયામાં અમદાવાદ શહેર છે, એમાં હજારો સોસાયટી, હજારો રોડ, હજારો જંકશન, જોઈએ બધું જ છે આપણી પાસે. અને જો એને કંટ્રોલ કરવા અત્યારે આપણી પાસે આટલા માણસો હોય. એક નવી જાહેરાત આવી હમણાં ટીઆરબી માટે કે કંઈક 500-600 ટીઆરબી નવા લેવાના છે અમદાવાદમાં. હવે ટીઆરબી નો મેં અંદર પગાર વાંચ્યો, એને કેટલા પૈસા મળે, તો એને ઓનરેરિયમ આપવાના છે. એક વાત ચોક્કસ છે કે એટીટીનો હું પણ ટ્રસ્ટી છું, અને હમણાં અમારી મિટિંગ થઈ નથી એટલે હું કંઈ બોલી શક્યો નથી, પણ આપના માધ્યમથી કહું કે 300 રૂપિયા રોજના જો તમે એક ટીઆરબીને આપો એની 8 કલાકની કે 10 કલાકની ડ્યુટી માટે, તો એ સિન્સિયરલી કેટલું કામ કરે એ પ્રશ્ન ચોક્કસ આવીને ઉભો રહે. કાં તો એ સિન્સિયરલી કામ નહીં કરે અથવા એ કરપ્શન કરે એવી શક્યતા પૂરેપૂરી ઊભી થાય. અત્યાર સુધીમાં આપણે ઘણી બધી ફરિયાદો સાંભળી છે લોકોની કે પોલીસ દળમાં પર્ટિક્યુલરલી લોઅર લેવલના સ્ટાફમાં કરપ્શન છે. હવે એ જે છે તો આપણે આ કંટ્રોલ કેવી રીતે કરવાના છીએ? આટલા જવાનથી મારી દ્રષ્ટિએ કંઈ ના થાય. જો આપણે રિયલી અકસ્માત રોકવા હોય, તો આપણે રિયલી લોકોને મરતા બચાવવા હોય, તો આપણે બધા સ્ટેક હોલ્ડરોએ સુધરવાની જરૂર છે. બધા સ્ટેક હોલ્ડરોએ. સાહેબ,
આમ કીડીઓ મરી જાય ને એમ આપણે ત્યાં સ્કૂટર વાળા મરી જાય છે. 41% જે મરી જાય છે એમાંના સ્કૂટર વાળા છે. 21% જે છે તે પગે ચાલનાર છે. સાહેબ 62% લોકો જે મેજોરિટી છે તો એમના માટે આપણે શું કરીએ છીએ? કશું કરી શકતા નથી. અત્યારે મેં જોયું કે સ્કૂટર વાળા અને મોટરસાયકલ વાળા સાપોલિયાની જેમ વચ્ચે ઘૂસીને બહાર નીકળીને જલ્દી જવા ટ્રાય કરતા હતા. હવે આ પરિસ્થિતિ આપણી છે. આ પરિસ્થિતિને સુધારવા દરેકે જણે પ્રયત્ન કરવાની જરૂર છે. હું બાવ અને મંગળદાસ 3 જણા ના ચાલે. આપણે બધાએ કરવું પડે તો જ આ થાય એવું મારું ચોક્કસપણે માનવું છે ભાઈ. ધર્મેશભાઈ, પ્રવીણ કાનાબાર સાહેબે જે પ્રમાણે કીધું કે તેઓ એપીસીસી ના પ્રમુખ રહ્યા છે અને અત્યારે પ્રમુખ પણ છે. અત્યારે તેમની મીટિંગ બાકી છે એટલે તેને લઈને તેઓએ આગળ ના કહ્યું. પરંતુ એક સીધો સવાલ, એક સામાજિક કાર્યકર્તા તરીકે તમે જાગૃતિ અભિયાન ઘણા બધા કરો છો, અલગ અલગ ક્ષેત્રમાં કરો છો. ટ્રાફિકને લઈને અનેક ડ્રાઈવો કરવામાં આવે છે, ટ્રાફિક સિગ્નલ્સને લઈને. અને ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે આપણે લાયસન્સ કઢાવવાની જ્યારે પ્રોસેસ હોય છે ત્યારે એક બુક આપવામાં આવે છે. એની અંદર તમામે તમામ નિયમો આપણે વાંચીએ છીએ અને એ બુકના આધારિત આપણે એક્ઝામ આપીએ છીએ અને એમાં પાસ થઈએ ત્યારે લાયસન્સ આપવામાં આવે છે. આપણે પાસ થઈ ગયા, લાયસન્સ મળી ગયું, પછી એ પુસ્તકનું કોઈ કામ નથી. એમાં જે નિયમો દર્શાવવામાં આવ્યા હતા તે કોઈ પણ કામના નથી એવું સ્પષ્ટપણે કહી શકાય. કારણ કે એ જ નિયમો વાંચીને આપણે પરીક્ષામાં પાસ થયા અને લાયસન્સ મળ્યું, અને હવે લાયસન્સ મળતા જ એ ક્યાંથી મળ્યું એ ભૂલી ગયા. શું કહેશો? વાત સાચી છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ટ્રાફિક બાબતના નીતિ નિયમો તો બનાવેલા છે, પરંતુ પ્રજા એ નીતિ નિયમોને ક્યાંક ને ક્યાંક ફોલો ઓછું કરે છે, એ સત્ય છે. તમામને એટલી બધી ઘાઈ હોય છે જ્યારે એ રોડ પર નીકળે છે એટલે જલ્દી કેમ પહોંચી જવું, કોઈ પણ ટ્રાફિકના નિયમોનું પાલન જેમ બને એમ નથી કરતા અને એના કારણે ઘણી બધી કેઝ્યુલિટી થાય છે, એક્સિડન્ટ થાય છે, એ પણ સત્ય છે. એટલે પ્રથમ તો ટ્રાફિક નિયમન કરવું હોય, ટ્રાફિકને સંભાળવું હોય, ટ્રાફિક સારી રીતે સંચાલન કરવું હોય તો જે વાહન લઈને નીકળે છે એ વ્યક્તિઓએ જે આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એને ચોક્કસ પાડવા જોઈએ. ઘણી બધી પ્રકારની આપણને જ્યારે પણ લાયસન્સ કઢાવવા જતા હોઈએ છીએ ત્યારે એની ગાઈડલાઇન્સો હોય છે અને એ ગાઈડલાઇનને ફોલો કરવાની હોય છે, પરંતુ આપણે નથી કરતા, એ પણ સાચી વાત છે. માત્ર ને માત્ર ભરતી કરી દેવાથી ટ્રાફિકમાં સુધારો થશે એ વાતમાં 100% હું સંમત એટલા માટે નથી કે જો રોડ પર નીકળનાર વ્યક્તિ સિગ્નલ પર જે રીતના સમયસર જાય અને એનો જે ટાઈમિંગ હોય એને ફોલો કરતો હોય તો ઘણા બધા સિગ્નલો પર ટ્રાફિક ના થાય. પરંતુ ટ્રાફિકોનું આજ પણ સિગ્નલોનું આપણે પાલન નથી કરતા, એ સત્ય છે. વાત છે બીજી કે ટીઆરબી જે જવાનો એ પણ ઘણા બધા છે, ટ્રાફિક નિયમનનું કામ કરે છે, એની જે સંસ્થાઓ જે સંચાલન કરે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ટીઆરબીના જવાનોનું શોષણ થાય છે અને ગુજરાત રાજ્ય સરકાર આ બાબતમાં ગંભીર નથી. એટલા માટે કે એક ટ્રાફિક જવાનનો પગાર આજની તારીખમાં ₹9,000 મંથલી છે. એક બે રજા ચાલી જાય તો ₹8,300 એક ટ્રાફિક બ્રિગેડના જવાનને મળે છે. એ એમની યંગ ઉંમર ટ્રાફિક નિયમનમાં વાપરી દે છે. એમનો પગાર વધવો જોઈએ એ પણ મારું ચોક્કસ કહેવું છે, કારણ કે રોજગારી ભથ્થું છે એ પણ ₹465 ગુજરાતની અંદર છે, પરંતુ માત્ર ₹300 એ ટીઆરબી જવાનને મળે છે. એટલે પહેલામાં પહેલું પગાર વધારવો જોઈએ. એ જે છોકરીઓ કે છોકરાઓ હોય એ ઘણીવાર બે શિફ્ટ કરતા હોય છે, ત્યારે ટ્રાફિકમાંથી એમના કલાકો પૂરા થઈને બીજી જગ્યાએ પણ નોકરી કરતા હોય છે. તો એમનું શોષણ બંધ થવું જોઈએ એવું હું ચોક્કસ માનું છું. બીજી બાબત કે ટ્રાફિકના વ્યક્તિઓ વધારવાથી એનું ભરતી કરવાથી ફરક પડી શકે થોડો ઘણો, એવું નથી કે ના પડી શકે. કોઈ પણ ટ્રાફિક પોઈન્ટ પર અગર વ્યક્તિ હોય, ટ્રાફિક નિયમન કરનાર વ્યક્તિ હોય, કોઈ કોન્સ્ટેબલ હોય કે કોઈ ટીઆરબી નો જવાન, તો હું માનું છું કે ઘણા બધા વ્યક્તિઓ એ વ્યક્તિને ઉભા રહેવાથી ટ્રાફિકનું નિયમન કરે છે એ વ્યક્તિને જોવે તો એ પાછો સીધો ને સરળ બની જાય. પરંતુ ઘણી જગ્યાએ નથી હોતા, એના કારણે જલ્દી ઘૂસી જાય અને એના કારણે એક બે ગાડીઓ વચ્ચે આવી જાય, એના કારણે ટ્રાફિકનું જામ થઈ જાય છે. એવા ગુજરાત રાજ્યના લગભગ મોટા ભાગના જે શહેરો છે ત્યાં આ પરિસ્થિતિ છે એ આપણે જોઈએ છીએ. બીજી વાત છે કે રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તા
બી ક્યાંક ને ક્યાંક ઘણી બધી બાબતોમાં નબળા હોય છે એ પણ જોઈએ છીએ. જી. હમણાં જે રીતનું નેશનલ હાઈવેનું ટ્રાફિક હોય છે એ પણ ઘણા હદ સુધી ટ્રાફિક પોલીસના ભ્રષ્ટાચારના કારણે પણ થતું હોય છે અને રસ્તા પણ નબળા હોય એના કારણે થતું હોય છે. આપ જુઓ કે કેટલા બધા બ્રિજો પણ નબળી ગુણવત્તાના જોવા મળ્યા. એ ગંભીરા બ્રિજ જેવી ઘટના થઈ તો આવી ઘટના પછી સફાળી સરકાર જાગીને બધા બ્રિજોનું સમારકામ થયું કે નહીં, એની સ્ટ્રક્ચર કેવું છે, ત્યાં વાહનો ચાલી શકે કે નહીં, એ ટાઈપની બધી વાતો કરે છે, ચકાસણી કરે છે. પરંતુ પહેલેથી જો આ બધી બાબતમાં ધ્યાન રાખીએ આપણે તો ઘણી બધી જી. ટ્રાફિકની બાબતમાં આપણને સરળતા પડે. પરંતુ ક્યાંક ને ક્યાંક બધી જ વસ્તુ નાની મોટી જવાબદાર છે. માત્ર પબ્લિક જ જવાબદાર છે એવું નથી કહેતો. પબ્લિકની સાથે સાથે પોલીસના જે કર્મચારીઓ છે, ધર્મેશભાઈ. ટ્રાફિક નિયમનના. જી જી જે રીતના આપે કહ્યું કે હર 4 રસ્તે એક ટ્રાફિક જવાન ઊભો હોય તો આ પ્રકારના જે નિયમોને તોડીને લોકો નીકળે છે એ ના નીકળે. હું આ વાતથી થોડોક અસહમત થયો છું. ખાસ કરીને પ્રવીણભાઈ, એક વાત કહેવા માંગુ કે હમણાં થોડા સમય પહેલા જ હું બોમ્બે જઈને આવ્યો, થોડા સમય પહેલા દિલ્હી જઈને આવ્યો. ત્યાં ટ્રાફિક સિગ્નલ હતા, 4 રસ્તા હતા. ટીઆરબી જવાન એક કોર્નરમાં શાંતિથી બેઠા હતા. એક સિંગલ કાર કે એક સિંગલ બાઇક કોઈ પણ પ્રકારનું જે ટ્રાફિક સિગ્નલનો નિયમ છે તે તોડતું નહોતું, કોઈ રોંગ સાઈડમાં નહોતું આવતું. કેમ અન્ય રાજ્યોની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે અને માત્ર ગુજરાતમાં જોવા નથી મળતી, એ પણ એક સવાલ થઈ રહ્યો છે. પ્રવીણભાઈ. તમને ખબર ગુજરાતીમાં એક બહુ સરસ કહેવત છે, કઈ કઈ પણ માટે આપણે વાત કરીએ ને તો કે મારું શું નહીં તો મને શું. આ ગુજરાતીનો સ્વભાવ છે. આ કલ્ચરલી આપણે આ છીએ. તકલીફ બધી મોટા મોટી આ છે. એટલા માટે કોઈ પણ લોકો પોતાનું લેન પાલન કરતા નથી. જવું છે જમણી બાજુ વળવું છે 4 રસ્તે અને હવે જાય છે ક્યાં લેફ્ટ લેનમાં, લેફ્ટ મોસ્ટ, અને પછી હવે ભમ દઈને આગળ આવે અને બધાને આમ ક્રોસ કરી અને બધાની પેલી બાજુ જતો રહે. આપણી આ જે પરિસ્થિતિ છે ને મુખ્ય, એ સૌથી વધારે ખરાબ છે. હિન્દીમાં એક કહેવત છે, પહેલે આપ. આ જાતનો એક નિયમ પણ ગવર્મેન્ટે આપેલો 4-5 વર્ષ પહેલા, એક ટેગલાઈન કે પહેલે આપ. બધા આપણે પહેલે આપ કરીએ. આપણે પહેલે આપ કરતા જ નથી. પહેલો હું નહીં તો તારે શું. આ તકલીફમાં આપણે જીવીએ છીએ. સાહેબ, હમણાં અત્યારે જ કલાક પહેલા એક મોટરસાયકલ વાળો, અમારી 2 ગાડી હતી, એ ગાડીની વચ્ચે જગ્યા હાર્ડલી 1.5 ફૂટ હશે, એની વચ્ચેથી હવે સાપોલિયાની જેમ નીકળવા ટ્રાય કરતો હતો. હવે એની ગાડીને તો કઈ નહીં થતું, અમારી ગાડીને સ્ક્રેચ કરે એટલે રિપેર કરવા જાવ એટલે પૈસા થાય મોટા. તકલીફ એ મોટી છે કે આપણે એટલા બધા સ્વાર્થી છીએ કે હું પહેલો નહીં તો મને શું. આ તકલીફથી આપણે જીવીએ છીએ. એટલે જ્યાં સુધી આપણે પોતે બધા બદલાશું નહીં અને પોતે લાવશું નહીં આપણામાં વ્યવસ્થા, આપણે સમજતા જ નથી કે રસ્તા ઉપર જે વ્યક્તિ છે બીજો, એ પણ આ રસ્તાનો ભાગીદાર છે. જેટલો હક અને જેટલી ફરજ એની છે એટલો જ હક મારો અને મારી ફરજ છે. આ રસ્તા મારા છે, આ રસ્તા આપણા છે. એ આપણે જો માનીએ ને તો શક્ય છે કે આ રસ્તા આપણને જવા માટે સુગમ પડે. પણ આપણે માનતા જ નથી. આપણે શોર્ટકટ શોધીએ છીએ, ક્યાંથી વગર સિગ્નલે ઘૂસાય, ક્યાંથી જલ્દી ઘૂસી જવાય, ક્યાં ટ્રાફિક ઓછો છે. ધીસ ઇઝ હાઉ વી થિંક. અને એટલે ઘણા બધા એક્સિડન્ટ તો એટલે થાય છે. ખાડા હોય અને જ્યાં વરસાદ પડ્યો, હમણાં અમારે વરસાદ પડ્યો કલાક પહેલા, હવે એ ખાડાની અંદર પાણી ભરાઈ જાય અને નાના રોડ હોય, જવા આવવાની જગ્યા ના હોય, અને એમાંથી જયારે સ્કૂટર પસાર થાય તો થાય શું, બેન પાછળ બેઠી હોય, એ પોતાના 2 પગ એક બાજુ રાખીને બેઠી હોય, સાડી પહેરીને બેઠી હોય, પછી સાડી પહેરી હોય એટલે લપસી પડે એટલે પડે નીચે ને હાડકા ભાંગે. પાછળ જો મોટું વાહન હોય તો એના પર ચડી બેસે. આ બધું જ ચાલ્યા કરે છે. આપણે કોઈ દિવસ વ્યવસ્થિત જીવવું એવું આપણે માનીએ છીએ? મારી દ્રષ્ટિએ નથી માનતા. સાહેબ, એક સિગ્નલ 40 સેકન્ડ બંધ રહે, એની અંદર 10 જણા એ બાજુથી જો જમ્પ કરે સિગ્નલ તો શું કરવાનું? અમદાવાદમાં એવા એરિયા છે કે જ્યાં પોલીસ ઉપર ચડી જાય લોકો, ગાડી ચડાવે એના ઉપર. મેં જોયું છે મારી આંખે, મારી સામે થતું આવું. હવે પોલીસ બી બિચારો શું કરે, નંબર ઓછો. એટલે બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક કમઠાણ છે. આપણે ક્યાંક ને ક્યાંક નહીં, આપણે બધી જગ્યાએ એક સાથે એક્શન લેવાની જરૂર છે. ગવર્મેન્ટ વિલ પુષ્કળ લાવે એ બહુ જ જરૂરી છે. જજ સાહેબો એમનું કામ બહુ જ કરી રહ્યા છે.
મારી દ્રષ્ટિએ સિનિયર પોલીસ ઓફિસર્સ પણ બધું સરસ કામ કરે છે, પણ એક 5-10% પોલીસમાં જે કડવા છે, ખરા છે, જે આપણા ગામની બહારના કહીએ, હવે એ લોકો જે કરપ્શન કરે છે એટલે એમની જ્ઞાતિ આખી બગડે છે. એવી રીતે 100 જણા ઉભા રહે અને 10 જણા જમ્પ કરે સિગ્નલ. અત્યારે 9 જણા હેલ્મેટ વગર હોય, 1 જણો હેલ્મેટ વાળો હોય, પાછળ તો કોઈ બેસે હેલ્મેટ પહેરતા જ નથી. બધા એવું માને છે કે અહીંયા ચાલી. પ્રવીણભાઈ આપને અટકાવવા માંગીશ કે જ્યારે ડ્રાઈવ થાય છે ત્યારે બધા નિયમો પાલન કરે છે, અને જ્યારે પોલીસ કડક પગલા લે છે ત્યારે પોલીસ 2 વ્હીલર સાથે 4 વ્હીલર સાથે કાવા દાવાની નીતિ વાપરે છે, 4 વ્હીલર્સને જવા દે છે, 2 વ્હીલર્સને જવા દે, એવા ક્વેશ્ચન પણ સામે કરે છે. કેમ નિયમો 2 વ્હીલર માટે જ છે, 4 વ્હીલર માટે નથી? મોટી ગાડીઓને તમે રોકતા નથી? એવા ઘણા બધા સવાલો થાય છે. પરંતુ જો કડકમાં કડક નિયમ, જે રીતના આપે કીધું ને કે કડકાઈની જરૂર છે, નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચાર છે, રહેવાનો છે, તેમાં નથી પડવું. પરંતુ જો એક કોન્સ્ટેબલ થી માંડીને ટ્રાફિક ડીસીપી સુધી જો તમામે તમામ કડક કાર્યવાહી કરે અને નિયમોનું પાલન કરાવે, પણ એ માત્ર 1 મહિના પૂરતું રહે છે, ત્યારબાદ એ નિયમો ક્યાંક નેવે મુકાઈ જતા એવું નથી લાગતું? અરે સાહેબ, 1 અઠવાડિયું, 1 મહિનો ક્યાં? ની જર્ક રિએક્શન, એના માટે અંગ્રેજી બહુ સરસ શબ્દ છે. હું ડોક્ટર છું એટલે મને એની ખબર છે ની જર્ક રિએક્શન શું. કે જ્યાં કંઈક થયું એટલે અઠવાડિયું ચાલે, કંઈ પણ ધમાધમ બધા પોલીસ ઓફિસરો, કોન્સ્ટેબલો, ટીઆરબી બધા સતેજ, અને પછી ગાડી પાછી અઠવાડિયા પછી ત્યાં ને ત્યાં. જજ સાહેબ જેટલા જજમેન્ટ આપે, તમે બધા હમણાં અમારા જ્યાં બધાને બોલાવો, ભેગા કરો, અને છાપાવાળાઓ બધું છાપે. પણ એ 2-4 દિવસનું હોય છે દિવાળી, પછી પાછા ગાડી ત્યાંની ત્યાં, બેક ટુ વેર વી વેર. ધીસ ઇઝ હાઉ વી આર લિવિંગ. એ આપણે સુધરતા નથી. આને કેવી રીતે સુધારવા? એક મેં સજેશન આપેલું ગયા વખતે કે આપણા ધર્મગુરુઓએ એ ભાષણ આપે કંઈ પણ જાતનું, ઇવન મારી દ્રષ્ટિએ ધારો કે આરતી થતી હોય ને મંદિરમાં, તો એના પહેલા 2 મિનિટ ટ્રાફિક ઉપર કહેવામાં આવે જેટલા હાજર હોય એને. એવી જો આપણે બધા આપણા ધર્મગુરુઓ જો લે, નક્કી કરે કે હા આપણે જોવું જ છે, તો મને શ્યોર ખાતરી છે પછી એ મુસલમાનો હોય, હિન્દુ હોય, ખ્રિસ્તી હોય, ગમે તે હોય, જેઓ એમના ગુરુઓ કહેશે તો એ બધા માનશે. જૈનોમાં તો બહુ જ માને છે. મેં જે રીતના વાત કરી કે આપણા ગુજરાત રાજ્યની અંદર જ આવી સ્થિતિ જોવા મળી છે. આપ પણ સુરત છો એટલે બોમ્બે નજીક જ છે, બોમ્બે આવવા જવાનું થતું હશે, અધર સ્ટેટમાં પણ તમે જતા હશો. ત્યાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવામાં નથી આવતું, થાય જ છે. ત્યાં તમને ના ટીઆરબી જવાન જોવા મળશે કે ના 4 રસ્તે પોલીસ જોવા મળશે, અને હશે તો તેમનો એક શેડ હશે અને ત્યાં હશે. કદાચ કોઈ ટ્રાફિકની સમસ્યા સર્જાય કે કંઈક થાય તો જ તે આવતા હોય છે. આવા દ્રશ્યો પણ આપણે જોયા છીએ. પણ કેમ નિયમો છે તો કદાચ પાડવા જ નથી એવું કહી શકાય? બિલકુલ. જુઓ કે અહીંના જ લોકો જયારે બીજા રાજ્યની અંદર જાય છે, મોટા સિટીઓની અંદર, મુંબઈ હોય, બેંગ્લોર હોય, તો એ સીધા સરળ દોડી જેવા થઈ જાય છે. એ વાત સાચી છે. પણ પોતાને જ્યાં રહે છે ત્યાં કને એમને ક્યાંક ને ક્યાંક નિયમો નથી પાડવા. એ એમની ભૂલ જ છે. નિયમો તમામે પાડવા જોઈએ. આપણે જ્યાં રહેતા હોઈએ એ સિસ્ટમને આપણે સુધારવાની છે. સિસ્ટમને આપણે જ બગાડીએ છીએ. એટલે આ વસ્તુ આપણે સંભાળવી પડે, જોવું પડે કે ખરેખર કેટલા બધા અકસ્માતો થઈ જાય છે, કેટલા લોકો મૃત્યુ થઈ જાય છે. જો આપણા સારી રીતે વાહન ચલાવવાથી, તમામ નીતિ નિયમો ફોલો કરવાથી આ વસ્તુનું સોલ્યુશન નીકળી શકે. કાનાભાઈ સાહેબે જે રીતની વાત કરી કે ધર્મગુરુ આહ્વાન કરે, એમને સમજાવવામાં આવે, એમની વાતોને માને, એ બધું સાચી વાત છે. પરંતુ સીધું ને સરળ વાત છે કે હવે જયારે પણ તમે રોડ પર વાહન લઈને નીકળો તો એનો નીતિ નિયમને ફોલો કરવું, ઓવરટેક ન કરવું, જે પણ સિગ્નલો છે એની વ્યવસ્થા મુજબ આપણે ચાલવું, તો એ ઘણું સરળ થઈ જાય. પરંતુ આ ગુજરાતની મિજાજ જ કે ગુજરાતીઓનો અલગ પ્રકારનો છે. અને અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરત, એમાં વડોદરા થોડું ઘણું લોકો ફોલો વધારે થોડું કરે છે. પરંતુ અમદાવાદ અને સુરત અને રાજકોટની વાત કરીએ તો અહીંયા ક્યાંક ને ક્યાંક ટ્રાફિકના નિયમન બાબતે લોકો ગફલત રાખે છે. એ વાત સત્ય છે. લોકોએ સમજવું જોઈએ. તમે આટલા બધા મહેમા ભરો છો, સીસીટીવી કેમેરાના મહેમા ઓનલાઈન હવે તો આવે છે, સ્ટ્રીક થઈ જાય છે, તમારા કરોડો રૂપિયા ફાલતુ ચાલ્યા જાય છે. એના કરતા બેટર છે કે તમારે ખાલી સુધારવાનું છે. તમે જુઓ કે હેલ્મેટમાં પણ લાખો રૂપિયા સરકારે ઉઘરાવી લીધા સુરત મહાનગરમાંથી. તેમ છતાં
લોકોને સુધરવું નથી. કડકાઈ કરી તો 100% હું માનું છું કે 80% લોકો હેલ્મેટ પહેરતા થઈ ગયા. એમ આપણે કોઈ જી. કડકાઈ કરીએ અને રૂલ્સનું ફોલો કરીએ એના કરતાં બેટર છે કે જે આપણને લાયસન્સ દેવામાં આવે છે ત્યારે આપણને બધી ખબર જ હોય છે કે આ નીતિ નિયમ છે, આ રીતના આપણે ચાલવાનું છે વાહન લઈને. તો તેમ છતાં જો ફોલો ના કરીએ તો એ આપણી ભૂલ છે. આપણા પૈસા આપણે જે કંઈ કમાઈએ છીએ એ ફાલતુ જતા રહે. એના કરતાં બેટર છે કે આપણે જી. નીતિ નિયમ પાડીએ. અને સૌથી મોટી બાબત એ છે કે જ્યારે પણ ટ્રાફિકમાં આપણે અટવાઈએ છીએ અથવા તો ઘણા બધા એક્સિડન્ટ થઈ જાય જેના કારણે કોઈ પરિવારમાં કેટલો ઘેરો શોક લાગતો હોય, તો આ બધી જ વસ્તુનું સોલ્યુશન આપણા હાથમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ફોલો નથી કરતા જેના કારણે આ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પણ એક જ વિનંતી છે કે આપણે બધાએ આપણા ગુજરાતને સ્માર્ટ અને સારું બનાવવું હોય, ટ્રાફિકમાં પણ સરળતાથી ચલાવવું હોય, તો આપણે પોતે જે પણ હોય, ટુ વ્હીલર વાળો હોય, ફોર વ્હીલર વાળો હોય, જી. સાયકલ વાળો, એ બધાએ પોતાની રીતે ફોલો કરવું જોઈએ. અને ફોલો કરવાથી આપણા શહેરની ટ્રાફિકની જે સમસ્યા છે એને હળવી કરી શકાય. પ્રવીણભાઈ, જેવી રીતના હાલ સુઓ મોટો થઈ તેની ઉપર સુનાવણી થઈ ને હવે 1315 નવા આપણા ટીઆરબી જવાનો આપણને મળશે. 200 અમદાવાદ ખાતે મળવાના છે. પરંતુ આ ટ્રાફિક, તેને રોડ રસ્તા સેફટી, એ બધાને રિગાર્ડિંગ જોવા જઈએ તો શું આ ભરતીથી ફાયદો થશે કે જેસે થે તેવી સ્થિતિ જોવા મળશે? સાહેબ, ફાયદો ચોક્કસ થાય અને ચોક્કસ થઈ શકે, પણ એના માટે આપણે પોતાનું મગજ જોઈએ કે આપણે કરવું છે. આપણે જી. કરવું જ ના હોય કંઈ પણ સરખું તો આપણી પાસે બધા બહાના મળે. હમણાં મેં એક જગ્યાએ લખ્યું કે ફૂટપાથ ઉપર 4 સ્કૂટર વાળા ગયા. મેં ફેસબુકમાં એના ફોટા મૂક્યા. બહુ જેમને હું ઓળખું છું સારી રીતે, એ વ્યક્તિએ લખ્યું કે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ના હોય તો ફૂટપાથ ઉપર ના ચલાવે તો ક્યાં ચલાવે? એટલે જી. ભાઈ, તમને ખબર છે કાયદા આપણે પાળવા જોઈએ. કાયદા ના પાડીએ, દીકરો જો આપણી જાણ બહાર ચાવી લઈ અને જતો રહીને ગાડી ચલાવે અને એની પાસે લાયસન્સ ના હોય તો વાંક કોનો? દીકરાનો? પહેલો વાંક તો બાપનો કે ચાવી છોકરો એને એવી જગ્યાએ રાખી કે દીકરો લઈ જઈ શકે. આપણે બધી જ જી. છૂટો કરી છે. હમણાં જે થયું સ્કૂલની અંદર કે છોકરાએ છોકરાને માર્યું ને એવા 3 દાખલા જી. એક જી. દિવસમાં આપણે જોવા મળ્યા. એમાં વાંક કોનો? મા બાપનો. મા બાપ છોકરાઓને ચપ્પુ લઈને જવા દે અને મારામારીઓ કરે, ઝઘડા કરે. આ બધું બહુ જ સુધારો માંગે છે. અને એની અંદર દરેક વ્યક્તિએ વિચારવું પડે કે આ દેશને મારે આગળ લઈ જવો છે. આ દેશમાં આપણે જેવો લંડન ઉતરે હિથ્રોના એરપોર્ટ પર અને ત્યાં બધો જી. ડાયો ડમરો થઈ જાય, અને જેવો અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યો પટેલ સાહેબના, કે પાછો જે ગાડીમાં હતો એ જ ગાડીમાં થૂકવાનું ચાલુ, પાનના થૂકે, જી. મસાલા ફેંકે અને સિગારેટોના છૂટા નાખે અને ગમે તેમ જવાનું, કોઈ પણ નિયમ પાડવાના નહીં. હવે એ આપણો સ્વભાવ થઈ ગયો છે. હવે સ્વભાવને સુધારવો કોણ? આપણને સુધારે કોણ? કલ્ચર. પ્રવીણભાઈ, આપને અટકાવવા માંગીશ કારણ કે આપણે જો સમય ઓછો છે. જે રીતના ધર્મેશભાઈએ કહ્યું કે ટીઆરબી જવાન જે છે તેમને પૂરતું રોજગાર નથી મળતું અને તેને લઈને ક્યાંક કરપ્શન વધી રહ્યું છે. ઘર કેવી રીતે ચલાવવું એક મોટો સવાલ થઈ રહ્યો છે. પગાર વધવો જોઈએ તેવું કહેવા માંગે છે. અને પ્રવીણભાઈ, આપે પણ કહ્યું કે નિયમ છે તો નિયમ પાળવા માટે છે, તોડવા માટે નથી. ને પોલીસ કડક થાય તો માત્ર એ 7 દિવસ કે 10 દિવસની ડ્રાઈવ પૂરતી નહીં, પરંતુ એ 365 દિવસ 365 ડેઝ સ્ટેન્ડ બાય રહે અને કડક પગલા ભરે તો નિયમો અને સાથે ટ્રાફિકની સમસ્યા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ મોટો ફેરફાર આવી શકે છે. પ્રવીણભાઈ અને ધર્મેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપનો કિંમતી સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બોલાવવા બદલ આભાર. તો આ હતી આજની લોકમંચની ચર્ચા ટ્રાફિકને લઈને. અને જ્યારે પણ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે ત્યારે આપણે સૌ કોઈ એકબીજાને દોષ આપે છે, પરંતુ આપ કેટલા નિયમનું પાલન કરો છો અને કેટલા સાઇનબોર્ડ જોવો છો તે તમારી ઉપર છે. તો હાલ લોકમંચમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.